સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી. આનંદ મળશે ભરપૂર તમને, કંટાળો લાવવા નહીં દઈએ તમને. પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને. એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી. રાધે રાધે, જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ. નમસ્કાર મિત્રો, મારું નામ છે જનીશ ગાડિયા અને સ્વાગત છે તમારું મારા પોડકાસ્ટ જેનું નામ છે સફારી કી સવારી. તો મિત્રો, આજનો એપિસોડ નંબર 9 જે છે અમુક સવાલો ઉપર જે આ ગુજરાતના પ્રખ્યાત મેગેઝિન સફારીને પૂછવામાં આવ્યું છે. આ જે સવાલ પૂછ્યા છે તે ઉપસ્થિત છે અંક નંબર 298માં, માર્ચ મહિનો 2019 વર્ષથી છપાયેલી મેગેઝિનમાં, જેમાંથી તમને આ બધા સવાલો મળી જશે. કદાચ વાંચવાની ઈચ્છા હોય તો. કોઈ પણ વાતની રાહ જોયા વગર શરૂઆત કરીએ આપણે આજના પોડકાસ્ટની. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો મિત્રો, આજનો વિષય છે ફેક્ટ ફાઇન્ડર, મતલબ જે સવાલ પૂછવામાં આવ્યા છે તેની પાછળનું કંઈક લોજિક હોવું. તેનો વિષયાંક છે સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરીનો વિભાગ. તો મિત્રો, મૂળ આનો વિષય એવું છે કે ગુજરાતની પ્રખ્યાત મેગેઝિન સફારીને તેના ચાહકોએ અમુક સવાલો પૂછ્યા છે, જેનો મેગેઝિન સફારી એ તેનો વિશ્લેષણ કરીને તેમનો જવાબ આપ્યો છે અને તેમાં અમુક નામ તથા લોકેશન ત્યાંની વિગતો આપેલી છે. તો ચાલો સવાલ તરફ આગળ વધીએ. એકવાર મેગેઝિન સફારીમાં જણાવેલું કે યુરોપીય નકશાશાસ્ત્રી જેરાલ્ડસ મર્કેટરે 16મી સદીમાં બનાવેલો નકશો ભારતીય ઉપખંડને ક્ષતિપૂર્ણ સ્વરૂપે દર્શાવે છે. સીમાંકન ખોટું હોવાનું કારણ શું છે? આ સવાલ છે જે આપવામાં આવ્યો છે જયંત પારેખ, ધર્મિષ્ઠા અમીન, હેમંત પારેખ, સોનલ ભટ્ટ દ્વારા, જેઓ અમદાવાદ, નારાયણપુરા, વડોદરા અને રાણાવાવથી બિલોંગ કરે છે. ત્યાંથી છે આ લોકો ચાહકો. તો સફારીએ આપેલો જવાબ સાંભળીએ. પૃથ્વી ગોળ છે એટલે તેના ખંડો મહાસાગરોને સપાટ કાગળ પર કોઈ ચોકસાઈપૂર્વક આંકવાનું શક્ય નથી. પૃથ્વીનો જીવડેસી પદ્ધતિએ નાના મોડેલ તરીકે બનાવેલો ગોળો જ સચોટ રીતે ભૌગોલિક રજૂઆત કરી શકે છે. 1569 થી વપરાતા આવેલા મર્કેટરના નકશાની જ વાતો કરો તો ગ્રીનલેન્ડ ટાપુ તેમાં આફ્રિકા કરતા મોટો દેખાય છે. વાસ્તવમાં ગ્રીનલેન્ડનું ક્ષેત્રફળ 21,75,600 ચોરસ કિલોમીટર છે, જ્યારે આફ્રિકા ખંડ 3,97,00,000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. ઓસ્ટ્રેલિયા 74,82,300 ચોરસ કિલોમીટરનો દેશ છે. તો પણ મર્કેટરના નકશામાં તેના કરતા 3.5 ભાગના ગ્રીનલેન્ડથી નાનો દેખાય છે. કોઈ ગોળાકારની આકૃતિને કે ચિત્રને સપાટ કાગળ યા કેનવાસ પર પેજ કદ માપે અને સ્વરૂપે રજૂ કરવાનું શક્ય નથી. ટૂંકમાં ઓક્સફર્ડ સ્કૂલ એટલાસ સહિતની એકેય નકશા પોથી વાસ્તવિક નથી. વાસ્તવિક માત્ર પૃથ્વીનો ગોળો હોય છે. સવાલ નંબર 2. કોઈ એવા સજીવો ખરા કે જેઓ અત્યારે છે એ જ ઘાટઘૂંટના લાખો કરોડ વર્ષ પહેલા પણ હતા અને કદાચ ભવિષ્યમાં પણ એવા જ રહેવાના છે? આ સવાલ પૂછવામાં આવ્યો છે સંકેત કે કારેથા, રાયજીનગર, જૂનાગઢ, આપણા ગુજરાત. તો સફારી દ્વારા મળેલો તેમને જવાબ કંઈક આ પ્રકારનો સાંભળી. પહેલી વાત તો એ કે પૃથ્વી પર લગભગ 15 કરોડ વર્ષ અગાઉ જેઓ વસતા એ સજીવો પૈકી માંડ 1% જેટલાના વંશજો હાલ અસ્તિત્વમાં છે. આના 2 કારણો છે. ભૂતકાળના પર્યાવરણ સાથે જેઓ શારીરિક અનુકૂલન ન સાધી શક્યા તેઓ નામશેષ બન્યા અને જેમણે અનુકૂલન સાધ્યું તેમણે એ કાર્ય માટે શરીરનો આકાર પ્રકાર નેચરલ સિલેક્શન દ્વારા બદલ્યા વગર છૂટકો ન રહી. સ્વાભાવિક કે આજે તેમનો ઢાંચો અગાઉ જેવો નથી. આદિકાળમાં પૃથ્વી પર કુલ 5 મહાવિનાશો થયા, જેમાંના 5મા વખતે એટલે કે 6.5 કરોડ વર્ષ પહેલા અંદાજે ડાયનોસોર સહિત 96% સજીવ સૃષ્ટિ નાશ પામી. શેષ જે 4% બચ્યા તેમની શરીર રચનામાં પણ નેચરલ સિલેક્શનની પ્રક્રિયાએ મ્યુટેશન દ્વારા પરોક્ષ રીતે ફેરફારો કરી નાખ્યા. દાખલા તરીકે દક્ષિણ અમેરિકાનું પડછંદ
ગ્રાઉન્ડ સ્લોથ પોતાનું અસ્તિત્વ જાળવવા ભૂચર મટી વૃક્ષની ડાળે બાબલા બેબલીના ઘોડિયા જેવું લટકતું પ્રાણી બન્યું. અહીંયા સુધી કે કેટલાક સજીવો કાળક્રમે ખાસ બદલાયા નથી. સૌથી જાણીતું દ્રષ્ટાંત સિલ્કાન નામની માછલીનું છે. વિજ્ઞાનીઓ તેને જીવંત અશ્મિ કહે છે. દરિયાનો હોર્સોય ફોસિલ કહે છે. હોર્સોય ક્રેબ પ્રજાતિનો કરચલો, અંજીર વૃક્ષની કાંડર, લીલી ભૂરી શેવાળ એટલે કે બ્લુ ગ્રીન એલ્ગી વગેરે બીજા દ્રષ્ટાંતો છે. પ્રશ્ન નંબર 3. વિશ્વ વિગ્રહની યાદગાર યુદ્ધ કથાઓના ભાગ 1, 2 અને 3 રસપૂર્વક વાંચ્યા. હિટલરની વાયુસેનાના સ્તુકા ડાઇવ બોમ્બરનો પ્લેનનો ઉલ્લેખ તેમાં આવે છે. મારો પ્રશ્ન એ છે કે બોમ્બર અને ડાઇવ બોમ્બરમાં વચ્ચે તફાવત શું હોય છે? સવાલ પૂછવામાં આવ્યો છે વંદના એસ ત્રિવેદી, વલ્લભ વિદ્યાનગર. સફારીએ તેમનો જવાબ કંઈક આ રીતે આપ્યો છે. બોમ્બર વિમાનને મોટો ખતરો શત્રુની વિમાન વિરોધી તોપોનો હોય છે. દરેક તોપ પ્રતિ મિનિટે 120 થી 220 તોપ ગોળા દાગી શકે છે. એર ડિફેન્સ મોરચામાં આવી ઘણી તોપો હોય છે. તેથી હુમલો લાવી રહેલા બોમ્બર પ્લેન માટે ખતરો જેવો તેવો હોતો નથી. એકાદ ગોળો વાગવાની સંભવિતતાનો મદાર એન્ટી એરક્રાફ્ટ ગન સમક્ષ ખુલ્લા રહેતા તે બોમ્બરના પાર્શ્વદર્શનના ક્ષેત્રફળ રહે છે. ક્ષેત્રફળ જેટલું ઓછું એટલી હુમલાખોર વિમાનને તોપગોળો વાગવાની સંભાવના ઓછી. તે સાદું લોજિક છે. ઉડતા ગરુડને બંદૂકબાજ વિંધી શકે પણ ઉડતી ચકલીને વિંધવામાં આપદા પડે તેના જેવી વાત છે. આ મુદ્દો ધ્યાનમાં રાખી વર્ષ 1935માં જર્મનીએ જંકર્સ જુ 87 નામનું સિંગલ એન્જિન ડાઇવ બોમ્બર બનાવ્યું, જેનું વધુ જાણીતું થયેલું નામ સ્તુકા હતું. વર્ષ 1936માં સ્પેન રાજ્યમાં આંતરવિગ્રહ દરમિયાન તે પહેલી વાર વપરાયું અને બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા બાદ પોલેન્ડમાં તેમજ ફ્રાન્સમાં સ્તુકા વિમાનોએ તરખાટ મચાવી દીધો. બ્રિટિશ, ફ્રેન્ચ તથા રશિયન નૌકાદળના શક્તિશાળી યુદ્ધ જહાજો પણ સ્તુકાની તરાપ સામે લાચાર બન્યા. આ નાઝી ડાઇવ બોમ્બર 70 અંશથી 90 અંશના ખૂણે દુશ્મનના યુદ્ધ જહાજ પર ડૂબકી લગાવે ત્યારે તેની આકૃતિ કેવી સીમિત બની જતી અને મોટા ભાગના તોપગોળા કેમ તેને ચૂકી જતા તે અહીં દર્શાવેલા ડાયાગ્રામમાં બતાવેલ છે. મતલબ સફારીની પુસ્તક સફારીના અંક 298 અને વર્ષ 2019માં રજૂ થયેલ પુસ્તકમાં મતલબ મેગેઝિનમાં તે દર્શાવેલ છે. પડખેથી આક્રમણ લાવતા વિમાનોનું પાર્શ્વ ચિત્ર તો સહેજ મર્યાદિત ક્ષેત્રફળનું હોય છે. બિલકુલ એ રીતે કે ડાઇવ બોમ્બર પણ તરાપ લગાવતા પેરેજિન ફાલ્કન ભેરીબાજની માફક ઊભી લીટીમાં ત્રાટકતું હોવાને લીધે યુદ્ધ જહાજના તોપચીને એ પ્લેનનું મોરાથી પૂંછડી સુધીનું માળખાકીય ફ્યુઝલાજ લાંબી આડી લીટીને બદલે ટેરવા રૂપે જ દેખાય છે. પાંખો પણ પ્રસાર વાળી નહીં. તળપદી ભાષામાં કહું તો ડાઇવ બોમ્બર કલકલિયો મારતું હોય છે. માટે વિમાન વિરોધી તોપના ઘણા ખરા ગોળા વાગતા નથી અને પૈકી એકાદ વાગે તો વાગે, નહીતર તે પણ ન વાગે. ડાઇવ બોમ્બરનું સંચાલન કરવું સહેલું નથી. હિટલરની વાયુસેના લુફ્ટવાફે સ્તુકા માટે ચુનિંદા હવાબાજો પસંદ કર્યા હતા અને તેમને સઘન તાલીમ આપી હતી. આ ડાઇવ બોમ્બરની આક્રમણ પદ્ધતિમાં દર્શાવતો ડાયાગ્રામ પણ જુઓ, જે તમને સફારી અંક 298 વર્ષ 2019ની મેગેઝિનમાં મળશે. તેમાં જોઈ લેજો. ઊંચી સપાટીએ ઊંડીને શત્રુના નજદીકી આકાશે પહોંચેલો સ્તુકા પહેલા ચાતક ચક્રાવે સારી એવી હદે અવરોહણ કરે છે. ઊંચાઈ ઘટીને 5000 ફીટ મતલબ કે 1525 મીટર જેટલું અંદાજિત મીટર થાય છે કે તરત પાયલટ વિમાનને ગોથું મરાવે છે. વિમાનનો પતન વેગ ત્યારે કલાકના 600 કિલોમીટર જેટલો હોય છે. તેથી ડૂબકી દરમિયાન પાયલટ અને તેનો સાથી પણ લગભગ વજનહીન
સ્થિતિમાં આવી પડે છે. આ સાથીદાર બોમ્બને મુક્ત કરે અને પાયલટ ડૂબકી વાળે એ વખતે અનુભવાતો જી ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણનો પ્રભાવ 6 કરતા ઓછો હોતો નથી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની સરખામણીએ 6 ગણો એટલે કે શારીરિક સહન શક્તિને ગજબનાક કસોટી લે. 70 કિલોના માણસનું વજન 70 ગુણ્યા મલ્ટીપ્લાય 6 ઇઝ ઇક્વલ બરાબર 420 કિલો બને. ચાલકોના મગજને એ વખતે પૂરતું લોહી પણ મળે નહીં. ગમે તેમ પણ નાઝી જર્મનીએ યુરોપનો 1 ડઝન દેશને જોતામાં મહાત કર્યા. તેમાં સ્ટુકા ડાઈ બોમ્બર્સનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો. અહીં જવાબ પૂર્ણ થાય. હવે છે આગળનો સવાલ જે આપણા સુરત શહેરને લગતો છે. તો સાંભળીએ સવાલ. સુરત ખાતે સરથાણા પ્રાણીબાગમાં રખાયેલું ફાઇટર પ્લેન સાચું છે કે નકલી? આ સવાલ પૂછ્યો છે રાજહર્ષ સુતરિયા ઈમેલ દ્વારા. તેનો જવાબ આપતા સફારીએ લખ્યું છે, પ્રત્યક્ષ જોયું નથી કાંઈ અમે, પરંતુ ફોટોગ્રાફમાં તે MiG-23 MiG-23 જેવું જણાય છે. સાર્વજનિક રીતે પ્રદર્શિત કરાયેલા આપણે વાયુસેનાના લડાયક વિમાનો માટે નકલી શબ્દ ફક્ત એટલા પૂરતો વાપરી શકાય કે તેનું એન્જિન, રડાર જેવા વિજાણુ યંત્રો, હાઇડ્રોલિક સિસ્ટમના પુર્જાઓ વગેરે કાઢી લેવાયા હોય છે. આ સઘળા ભીતરી સાધનો છે. પ્રેક્ષકો આમે તેમને દેખી ન શકે, જોઈ ન શકે. માટે વિમાનમાં તે સાધનો હોય કે ના હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. હવે છે આગળનો સવાલ. ગ્લોબલ વોર્મિંગને લીધે સમુદ્ર જળનું વધુ બાષ્પીભવન થતા તાપમાન તો ઘટવું જોઈએ, પણ તેના બદલે મહાસાગરોનું ઉષ્ણ તાપમાન વધતું કેમ જાય છે? આ સવાલ પૂછ્યો છે સફારીના ચાહક, મેગેઝિન સફારીના ચાહક NM દલાલ મુંબઈથી, અને તેમનો જવાબ સફારીએ આપ્યો છે. સાંભળીએ. વિજ્ઞાનનો સિદ્ધાંત બહુ જુદો છે. અહીંયા સુધી કે પ્રશ્નમાં જણાવ્યા કરતા તદ્દન વિપરીત છે. પાણીને સતત ગરમી અપાતી રહે ત્યારે કેટલું પાણી જરૂર બાષ્પીભવન પામે, પરંતુ બીજી તરફ જે ગરમીનો તેમાં સંચય થાય તેનું પ્રમાણ ત્યાંય વધારે હોય છે. ભૌતિક શાસ્ત્ર ફિઝિક્સ ના પારિભાષિક શબ્દ પ્રયોગ અનુસાર પાણીની સ્પેસિફિક હીટ કેપેસિટી વિશિષ્ટ ઉષ્માની સંચય ક્ષમતા ખાસી છે. વૈજ્ઞાનિક કારણ એ કે પાણીના મોલેક્યુલ્સ રેણુઓ બીજા પદાર્થોની સરખામણીએ ઘણા મજબૂત હાઇડ્રોજન બોન્ડ થકી જોડાયેલા છે. સંગીન ગઠબંધનને લીધે તેમને ઘડીકમાં હચમચાવી શકાતા નથી, અર્થાત તેમનામાં જલ્દી ઉકળાટ લાવી શકાતો નથી. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે તેને 4.186 અંદાજિત 1 કેલેરી જૂલ ઉષ્મ ઉર્જા આપવી પડે છે. આની તુલનાએ 1 ગ્રામ તાંબાનું, ચાંદીનું, સોનાનું અને લોખંડનું ટેમ્પરેચર વધારવું હોય તો અનુક્રમે ફક્ત 0.386 તાંબા માટે, 0.233 સોના માટે, 0.124 લોખંડ માટે અને 0.450 આ બધાય માટે જૂલ ગરમી આપવી જોઈએ. હિસાબ સ્પષ્ટ છે કે પાણી અને લોખંડ બંનેનું તાપમાન 1 સેલ્સિયસ જેવું વધારવું હોય તો લોખંડ કરતા 9.3 ગણી વધુ ગરમી આપવાનું જરૂરી છે. હિસાબનો સૂચિતાર્થ પણ સ્પષ્ટ છે કે સૂર્યતાપથી મહાસાગરોના કેટલાક પાણીનું બાષ્પીભવન થતું હોવા છતાં તેઓ પુષ્કળ ગરમી શોષી તેનો સંચય કરે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગને લીધે છેલ્લા 100 વર્ષમાં મહાસાગરોનું સરેરાશ તાપમાન 0.6 સેલ્સિયસ જેવું વધ્યું છે. આંકડો નગણ્ય લાગે, પરંતુ તે પરિવર્તનની ઉપરાઉપરીના વાવાઝોડાના
સહિતની વિનાશક અસરો જેવી તેવી હોતી નથી. જવાબ અહીં સમાપ્ત થાય છે. હવે આગળ વધીએ નવા એક સવાલ તરફ, જે લગભગ અમુક જે શું કહેવાય પેલા ડોક્ટર ચાહકો હોય, જે ડોક્ટરો હોય તેમણે લગભગ આ સવાલ પૂછેલો છે. અંદાજે લગભગ જોઈએ સવાલ તેમનો. શ્વાસમાં લીધેલો ઓક્સિજન ફેફસાની અંદર હોય ને જ્યારે અશુદ્ધ લોહી વાળી શીરા ફેફસાની બહાર તેમને લપેટાયેલી છે, તો ઓક્સિજન લોહી સાથે ભળે કઈ રીતે? અને લોહીને ઓક્સિજન જ સ્વીકાર્ય હોવાનું કારણ શું? મતલબ એવું તો શું કારણ છે જે લોહી ખાલી ઓક્સિજન જ સ્વીકારે? અને આ સવાલ પૂછ્યો છે વિક્રાંત બલર, દેવાંગ પટોળિયા, દેવર્ષિ જીંજુવાડિયા, અનુપમ ગોધાણી અને વિરેન પાર્થ, જેઓ અલગ અલગ મતલબ ગુજરાતના જ રાજ્યથી છે, પણ ઈમેલ દ્વારા તેઓએ સવાલ પૂછેલો છે. તો જોઈએ સફારીએ શું જવાબ આપ્યો છે. તંદુરસ્ત વ્યક્તિના ફેફસા ઝુમખાની અનેક દ્રાક્ષ જેવા વાયુ કોષો ધરાવે છે, જેમની દિવાલ ત્વચા અત્યંત પાતળી છે. ઘણી ખરી સપાટી ફક્ત 0.2 માઇક્રોમીટર જાડી છે, પરંતુ ખૂબ જ પારગમ્ય છે. શ્વાસ લેવાયા પછી વાયુ કોષ્ઠોમાંનો ઓક્સિજન તે પાતળી ત્વચા દ્વારા પારગમન કરી અશુદ્ધ લોહી ધરાવતી બારીક શિરાઓમાં પ્રવેશે છે. શિરાઓમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જ એ વખતે તથા એ જ રીતે વાયુ કોષ્ઠોમાં આવી જાય છે. બંને વાયુઓની સામસામી અદલા બદલી થવામાં 0.3 સેકન્ડ કરતા વધુ સમય લાગતો નથી. વાતાવરણની હવામાં 78.6% નાઇટ્રોજન અને 0.04% ઓર્ગોન વાયુઓ છે, પણ તેઓ નિષ્ક્રિય ગેસ છે, કોઈ પદાર્થ જોડે પ્રતિક્રિયા કરતા નથી. ઓક્સિજન વાયુ અસાધારણ હદે સક્રિય છે અને લોહીના રક્ત કણોના હેમોગ્લોબિન સાથે પોતાનું જોડાણ તરત રચી દે છે. તબીબી શાસ્ત્રમાં હેરીઝ લો ના નામે ઓળખાતા સિદ્ધાંત મુજબ કે પુખ્ત વયની વ્યક્તિ આરામમાં હોય ત્યારે તેને પ્રત્યેક મિનિટે સરેરાશ 250 મિલીમીટર ઓક્સિજનનો ખપ પડે છે. પરિશ્રમ માગી લેતી ભારે કસરત વખતે જરૂરિયાત 10 ગણી વધી જાય છે. ઓક્સિજનનું વાહક લોહ તત્વ ધરાવતું હેમોગ્લોબિન છે. 1 ગ્રામ હેમોગ્લોબિનમાં 100% કાર્યક્ષમતાએ 1.34 મિલીમીટર ઓક્સિજન સમાય છે અને રુધિરાભિસરણ દ્વારા સરવાળે શરીરના અબજો કોષોને પીરસાય છે. આથી લોહીમાં હેમોગ્લોબિનનું પ્રમાણ તેની ઇષ્ટતમ માત્રા પ્રત્યેક ડેસીલીટરે પુરુષો માટે 13.5 અને સ્ત્રીઓ માટે 12.5 ગ્રામ કરતા ઘટવું ન જોઈએ. અહીં જવાબ સમાપ્ત થાય છે. હજી પણ આગળનો એક સવાલ કંઈક શું કહેવાય દર્દ ચિકિત્સા મતલબ ડોક્ટર પ્રકારનો જ સવાલ છે. જોઈએ જરા. વન્ય સૃષ્ટિને લગતી ટેલિવિઝન ચેનલમાં રજૂઆત મુજબ વર્ષા જંગલોના એમેઝોન પ્રદેશમાં દર એકરે સરેરાશ 35 લાખ કીડી મકોડા હોય છે. પ્રકૃતિવિદોએ તે અંદાજ શેના આધારે માંડ્યો? અરવિંદભાઈ દલાલ, હેમલતાબેન, દર્શના અને માલિની તથા સાયન, જે લોકો મુંબઈથી છે, ઈમેલ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સફારી મેગેઝિન. તો સફારીનો જવાબ જોઈએ. અંદાજ માત્ર અંદાજ હોય છે, છતાં સાવ ઢંગ ધડા વગરનો પણ નહીં. વિજ્ઞાનીઓ જે તે પ્રાદેશિક વિસ્તાર અમુક પ્રજાતિના સજીવ, દાખલા તરીકે લાલ મકોડાનો વસ્તી આંક ગણવા વિજ્ઞાન અને ગણિત બેયને ધ્યાનમાં લે છે. વિસ્તાર માનો કે 1 એકરનો છે, તો ચોક્કસ ને સમાન માપવાળા ઘણા બધા ખાનામાં તેને વહેંચી નાખે છે. વહેંચણી બાદ થોડાક ખાનાની સીમામાં રહેલા મકોડાને તેઓ એક પછી એક કરી ગણે છે. એક પ્રયોગ જાતે કરી જુઓ અને તેમાં સફળતા કેટલી મળે છે એ છેવટે જુઓ. અહીં સંખ્યાબંધ કોઠાઓ બતાવ્યા છે. નજર માંડીને ફક્ત અંદાજ લગાવો કે મકોડા કુલ મળીને કેટલા છે. મકોડા ગણતા નહીં.
અંદાજેલી સંખ્યા કાગળ પર નોંધી લ્યો. હવે કોઠાઓ એટલે કે ખાના કેટલા છે ઈ ગણી લ્યો. 4 4 4 4 16 ખાના છે. ખાનાની સંખ્યા ત્યારબાદ કાગળ પર લખો, જેના પછી ગમે તે 2 ખાનામાં મકોડા જેટલા હોય તેના આંકડાનો 2 વડે ભાગાકાર કરી જે પણ જવાબ આવે તેને કુલ ખાનાની સંખ્યા વડે ગુણી નાખો. ગુણાકારનો જવાબ ચોક્કસ વનના કે વગડાના 1 એકર ક્ષેત્રફળના મકોડાનો અંદાજિત વસ્તી આંક હોઈ શકે છે. અહીં જવાબ પૂરો થાય છે. આગળનો સવાલ જોઈએ જરા. આમાં થોડુંક તમને કદાચ મજા આવશે. બધું મળીને કુલ 92 કુદરતી તત્વો કેમિકલ એલિમેન્ટ્સ આપણી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. તો હું બધા જ ગ્રહો પર આવી સ્થિતિ છે કે નહીં? આ સવાલ પૂછ્યો છે મિહિર પરમાર ઈમેલ દ્વારા. જોઈએ જવાબ શું છે. બ્રહ્માંડના જન્મ બાદ પહેલું સર્જાયેલું તત્વ હાઇડ્રોજન, જેનો અણુ 1 પ્રોટોન તથા 1 ઇલેક્ટ્રોનનો બનેલો છે. તારાની ભીતરી મતલબ આકાશમાં જે તારા હોય તેની ભીતરી અણુ પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન 2 પ્રોટોન વાળા હિલિયમમાં રૂપાંતર પામ્યું. હિલિયમના 3 અણુઓનું સંયોજન થતા કાર્બનના અણુના સંયોજનને ઓક્સિજનના અણુનું સર્જન કર્યું અને પછી ઓક્સિજનનો અણુ હિલિયમ અણુનું સંયોજન મેગ્નેશિયમ અણુના સર્જનમાં પરિણમ્યું. આ બધા સ્વરૂપાંતરો દરેક તારામાં મતલબ આકાશના તારલામાં ગરમી અને દબાણ મુજબ જુદા જુદા પળમાં થતા હોય છે. સીસુ, યુરેનિયમ તથા સોના જેવા ભારે સુપરનોવા આકાશના તારામાં ઉદ્ભવ્યા. બ્રહ્માંડના બધા જ ગ્રહો, ધૂમકેતુઓ, ચંદ્રો, ઉલ્કાઓ વગેરે આવા તત્વો વડે રચાયા છે. અહીંયા હું ચંદ્રની જગ્યાએ ચંદ્રો બોલ્યો છું, કારણ કે એ વાત સત્ય છે કે ચંદ્ર આપણે જે બ્રહ્માંડમાં રહી છે એ ચંદ્ર એક જ નથી. આસપાસ આપણા બ્રહ્માંડની આસપાસમાં ઘણા બધા બ્રહ્માંડો છે જ્યાં અનેક પ્રકારના ચંદ્રો છે, પણ ચંદ્રની બધી બ્રહ્માંડમાં એક જ હાલત છે. જે શ્રાપ મળ્યો હતો તે અહીંયા સુધી કે પ્રમાણમાં બધા પિંડોમાં એક સરખું હોતું નથી. એક બાહ્યાવકાશી ગ્રહ જેમ કે મહદઅંશે હીરાનો બનેલો છે. હવે હીરો કાર્બન છે, માટે જણાય છે કે કાર્બનના સર્જન પછી વિધિ આગળ વધી નથી. એક મુદ્દો નોંધવો આવશ્યક છે. વિજ્ઞાનના ઘણા ખરા પુસ્તકોમાં અને પાઠ્ય પુસ્તકોમાં કુદરતી તત્વો 92 હોવાનું વાંચવા મળે છે, પણ ખરું જોતા આંકડો 92 ને બદલે 88 જેવો હોવો જોઈએ. તત્વ નંબર 43, તત્વ નંબર 61, તત્વ નંબર 85 અને તત્વ નંબર 87 સ્થાયી નથી, મતલબ સ્થાપી નથી, કારણ કે તેમનું આધાર્યું જીવન બહુ ટૂંકું છે, મતલબ બહુ ઓછું છે. પરિણામે આજે તેઓ વિકિરણોમાં રૂપાંતર પામી લુપ્ત બની ચૂક્યા છે. વિજ્ઞાનીઓ જોકે પ્રયોગશાળામાં 20 તત્વો લેટેસ્ટ તરીકે નંબર 118મું તત્વ બનાવી ચૂક્યા છે, પરંતુ દરેક તેના અસ્થાયીપણાને લીધે ક્ષણભંગુર નીવડ્યું છે. અહીં જવાબનો અંત થાય છે. ભારતના ડોક્ટર સીવી રામનની માફક પાકિસ્તાનના એકેય વિજ્ઞાનીઓને નોબેલ પારિતોષિક મળ્યું છે? સવાલ પૂછવામાં આવ્યો છે કેતન આશર, વિનય જોશી, રાજેશ પાંધી અને તેના મિત્રો માંડવી, કચ્છથી. તેનો જવાબ આપતા સફારીએ કહ્યું છે, ટૂંકમાં કહીએ તો હા કે ના એવો જવાબ આપી દેવાને બદલે સહેજ માંડીને વાત કરવાનું મન થાય છે. ઘણા વર્ષ પહેલા એટલે કે વર્ષ 2008 દરમિયાન ગોર્ડન ફ્રેઝર નામના લેખકનું ખૂબ જ રસાળ પુસ્તક કોસ્મિક એંગર, ધ ફર્સ્ટ મુસ્લિમ નોબેલ સાયન્ટિસ્ટ પુસ્તક વાંચવામાં આવ્યું. બ્રિટનની સરે યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી જીમ અલ ખલીલીએ તે પુસ્તકનું કરેલું વિમોચન પણ રોચક છે. દુનિયાના સર્વપ્રથમ મુસ્લિમ નોબેલ વિજ્ઞાની એટલે કે પાકિસ્તાનના ડોક્ટર અબ્દુલ સલામ, જેમણે વર્ષ 1979માં ઇલેક્ટ્રોવિક થિયરી ઘડી અને એ સિદ્ધિ બદલ ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક મેળવ્યું. જીમ અલ ખલીલીએ
તેમને બિરદાવતા લખ્યું કે ઇસ્લામી જગતમાં છેલ્લા 1000 વર્ષ દરમિયાન ડોક્ટર અબ્દુલ સલામ જેવા ભૌતિક નિષ્ણાંત પાક્યો નથી. અને તે સાચી જ વાત છે. એકવાર ભારતના 2 નમૂન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજને ગણિતનો બહુ જટિલ પ્રશ્ન ઉકેલ બતાવી મેથ્સના મહારથીઓને ચકિત કરી મૂક્યા. તે પછી ડોક્ટર અબ્દુલ સલામે એ જ પ્રશ્ન વધુ લાલિત્યપૂર્ણ રીતે ઉકેલ્યો. પાકિસ્તાનને તેના આવા સપૂત માટે ગર્વ હોવો જોઈએ, પરંતુ સહેજ પણ નથી. આ વિરલ પાકિસ્તાની વિજ્ઞાનીને જેના માટે નોબેલ પારિતોષિક એનાયત કરાયું, તે ઇલેક્ટ્રોવિક થિયરી નો માત્ર સમ ખાવા પૂરતો 2-3 વાક્યોમાં પરિચય સમગ્ર બ્રહ્માંડનું તંત્ર, ઇલેક્ટ્રોમેગ્નેશિયમ ફોર્સ તથા ગ્રેવિટેશન એમ 4 મૂળભૂત સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ એમ 4 મૂળભૂત પરિબળો થકી ચાલે છે. ચારેય જુદા છે. ડોક્ટર અબ્દુલ સલામે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અને વીક ફોર્સ એમ 2 મૂળભૂત પરિબળોને એકીકૃત યુનિફાઈ કરી બતાવ્યા છે. હવે પૂછો કે ડોક્ટર અબ્દુલ સલામ પાકિસ્તાની છે, તોય પાકિસ્તાનમાં તેમનો ભાવ કેમ પૂછાતો નથી? આ પ્રખર ભૌતિક શાસ્ત્રનો દોષ એ કે તેઓ અહેમદિયા છે, સુન્ની નથી. પાકિસ્તાનમાં આશરે 50 લાખ અહેમદિયા લોકો વસે છે અને ઘણી બાબતોમાં અન્યાય તેમજ અપમાન વેઠે છે. આ લઘુમતી ઇસ્લામિક કોમ પોતાને મિર્ઝા ગુલામ અહેમદના પંથની ગણે છે, પણ રખે અહેમદિયા પુરુષે કે સ્ત્રીએ પરદેશ જવા માટે પાસપોર્ટ લેવો હોય તો અરજી પત્રમાં તેણે ફરજિયાત લખી આપવું પડે છે કે મિર્ઝા ગુલામ અહેમદ ઢોંગી માણસ હતો. અહેમદિયાઓની માફક હિન્દુઓની, શીખોની, ખ્રિસ્તીઓની અને પારસીઓની પણ હંમેશા અવહેલના થતી રહે છે. બલુચિસ્તાનના તથા ગિલગિટ બાલ્ટિસ્તાનના શિયા મુસ્લિમો તો અમાનુષી હદે જ જુલમો ભોગવી રહ્યા છે. સિંધીઓ પણ દરજ્જાના નાગરિકો ગણાય છે. સોવિયત યુનિયન અને યુગોસ્લાવિયાના જેમ ટુકડે ટુકડા થયા તેમ પાકિસ્તાનની હાલત પણ વહેલી મોડી અમીબા જેવી થવાની એ નક્કી છે. આ જવાબ સફારી આપ્યો છે ભાઈ. હું કાંઈ નથી કહેતો ભાઈ, એને જેમ રહેવું એમ રહે, જે ખાવું એ ખાય, પણ અહીંયા જવાબ સમાપ્ત થાય છે. હવે હું આગળના સવાલ તરફ વધુ. પશ્ચિમ આફ્રિકી દેશ સેનેગલમાં એકદમ ગુલાબી પાણીવાળું સરોવર આવેલું છે, જેને કુદરતી અજાયબી કહે છે. પાણી ગુલાબી હોવાનું કારણ શું છે? આ દ્રશ્ય મેં એક ટીવી ચેનલમાં તે સરોવર દ્વારા જોવા મળ્યું હતું. સવાલ પૂછ્યો છે પ્રદીપ કુમાર રાજગોર, જામજોધપુર, જામનગર. મીનાક્ષી જોશી અને સોનાલી જોશી, દેવભૂમિ દ્વારકાથી. ઓ માય ગોડ. તો જોઈએ સફારી દ્વારા મળેલ તેમને જવાબ. ઉપરયુક્ત પ્રશ્નમાં ઉલ્લેખાયેલું સરોવર પશ્ચિમી આફ્રિકી દેશ સેનેગલની રાજધાની ડકારથી આશરે 40 કિલોમીટર પશ્ચિમ ઉત્તરે આવેલો છે. ડકાર બંદર વિશે જાણવા જેવી વાત છે કે વર્ષ 1770 થી વર્ષ 1840ના દરમિયાન આફ્રિકી હબજીઓએ સાંકળે બાંધી જીવનભરની ગુલામી વેઠવા ડકાર બંદરેથી ગોરાઓના બીજા પશ્ચિમી દેશોમાં મોકલતા હતા. અહીં સવાલ જોકે સેનેગલના ગુલાબી રંગના પાણીવાળા સરોવરને લગતો છે, પરંતુ આ સરોવરનું નામ રેબતા તળાવ છે. રેબતા તળાવ 3 ચોરસ કિલોમીટરના સરોવરનું પાણી ઇઝરાયલના મૃત સરોવર જેવું ખારું છે, એટલે જેને તરતા ન આવડતું હોય તે વ્યક્તિ પણ તેમાં ડૂબે નહીં. અતિ માત્રાના ક્ષારો ત્વચાને દઝાડી મૂકે એવા છે, એટલે એમાં કોઈ તરવાનો વિચાર કરવો નહીં. તરવું હોય તો ઊંધું તરવું, મતલબ વાહો દેખાડીને તરવું. આ મોઢું અંદર ન વયું જવું જોઈએ, મતલબ તમારું મોઢું કાળું થતા વાર નહીં લાગે. વેચાણ માટે સરોવરનું મીઠું કાઢતા શ્રમજીવીઓ શી ટ્રી નામના આફ્રિકી વૃક્ષના ફળનો ઘટ્ટ ચીકણો માવો ત્વચા રક્ષણ માટે આખા શરીર પર ચોપડે છે. વાહ. આ સરોવરનું 40% નામક ધરાવતું પાણી સ્ટ્રોબેરીના મિલ્ક શેક જેવું દેખાય છે. રંગ બેશક સ્ટ્રોબેરીને તો નહીં જ, પણ ગ્યુનાલિલ્લા સલીમા પ્રકારની શેવાળને આભારી છે. સલીના શબ્દ એટલે કે મીઠું અને નમક એ થાય છે. શેવાળ સૂર્યપ્રકાશને શોષવા માટે ગુલાબી રંગ દ્રવ્ય પેદા કરી સોલાર એનર્જીને કેમિકલ એનર્જીમાં ફેરવે છે. વિદેશી પર્યટકો રેતબા તળાવ જોવા લાયક સ્થળ છે. મતલબ કે વિદેશી પર્યટકો માટે
રેતબા તળાવ જોવાલાયક સ્થળ છે, પરંતુ તે કુદરતી અજાયબી તરીકે વિરલ છે એવું નથી. ઓસ્ટ્રેલિયા, સ્પેન, બોલિવિયા, અઝરબૈજાન, કેનેડા વગેરે દેશોમાં પણ છે. અને દરેકનો રંગ ડ્યુનાલિલ્લા સલીમા શેવાળને આભારી છે. અહીં જવાબ સમાપ્ત થાય છે. અંતરિક્ષમાં દિશા નથી તો એ સંજોગોમાં મંગળ કે શનિ જેવા ગ્રહ સુધી પહોંચવા માટે અવકાશયાન તેના યોગ્ય દિશા માર્ગ કેવી રીતે સફળ ખેડે છે? આ સવાલ પૂછ્યો છે વંદન ઝવેરીએ ઈમેલ દ્વારા. જવાબ જોઈએ સફારીએ જે આપ્યો છે જવાબ. આ પ્રશ્ન વિગતવાર સમજૂતી જેમાં આપી શકાય તેવા સચિત્ર લેખનો વિષય છે. અવકાશી દિશા શોધનના સિદ્ધાંતની રજૂઆત માટે જો કે થોડાક વાક્યો પૂરતા છે. પ્રાચીન તથા મધ્યયુગી વહાણવટીઓ મધદરિયે જેમ તારાઓ આકાશના તારાઓના આધારે દિશા નક્કી કરતા તેમ અંતરિક્ષયાન માટે પણ આકાશ બ્રહ્માંડના તારાઓનો સંદર્ભ લેવાય છે. સૌથી પ્રકાશિત તારો સાયરસ સિરિયસ એટલે કે એનું ગુજરાતી વ્યાધ જે બ્રહ્માંડનો સૌથી પ્રકાશિત તારો છે સ્ટાર, પણ તે બાઇનરી સ્ટાર યુગ્મ તારો હોવાને લીધે અવકાશી દીવાદાંડી તરીકે કામનો નથી. સિરિયસ એ તથા સિરિયસ બી એમ બે તારાઓ. આથી બીજા નંબરનો પ્રકાશિત કેનોપસ એટલે કે અગસત્ય નામનો તારો અંતરિક્ષ યાનો માટે ભૌમ્યો ગણાતો આવ્યો છે. અંતરિક્ષ યાનના સેન્સરના યંત્રો પોતાની મંજિલ સમાન ગુરુ કે શનિ જેવા ગ્રહના, સૂર્યના તથા અગસત્ય તારાના સંદર્ભે યાનનું સ્થાન નક્કી કરે છે. આના માટે ત્રિકોણમિતિના સૂત્રો લાગુ પાડવા સિવાય બીજી વાત નથી. અહીં જવાબ સંપૂર્ણ થાય છે. દરિયાનું પાણી શું શરૂઆતથી જ ખારું છે? હોય તો પાણીની ખારાશનું કારણ શું છે? સવાલ પૂછ્યો છે ભાર્ગેશ એન શાહ આણંદથી. આદિકાળમાં જ્વાળામુખી પર્વતો ફાટ્યા પછી વરાળ અને વાયુના ગોટે ગોટા તેમણે ઓકી કાઢ્યા ત્યારે આકાશને ભરચક કરી દે એવા પુષ્કળ વાદળો રચાયા હતા. સેંકડો વર્ષ સુધી એક ધારો વરસાદ પડતો રહ્યો એટલે નીચાણવાળી જગ્યામાં પાણી ભરાતા સમુદ્રોનું પહેલું વહેલું સર્જન થયું. શરૂઆતનો એ વરસાદ પણ સહેજ ખારા પાણીનો જ વરસ્યો હતો, કેમ કે જ્વાળામુખી પર્વતોના હાઇડ્રોજન ક્લોરાઇડ જેવા ગેસ તેમાં ઓગળ્યા હતા. વખત જતા વરસાદનું પાણી જમીનમાં રહેલા ક્ષારોને ઓગાળવા લાગ્યું. જમીનના ખડકો અને પથરા લગભગ અકબંધ રહે, પરંતુ તેના દ્રાવ્ય ક્ષારો જેમ કે સોડિયમ અને મેગ્નેશિયમ વરસાદમાં સતત ઓગળતા રહ્યા અને વર્ષો વર્ષ સમુદ્રના પાણીને વધુ ખારું બનાવતા રહ્યા. આજે સમુદ્રના દરેક ઘન ફૂટ પાણીમાં રહેલું 1 કિલોગ્રામ મીઠું જો કાઢીને જમીન પર એક સરખું પાથરી દો તો એ થર લગભગ 500 ફીટ જાડો બની જાય. અહીં જવાબ સમાપ્ત થાય છે. નવો સવાલ શરૂઆત થાય છે. નવા સવાલ. મોટર કાર જો પ્રકાશ વેગે હંકારે તો સાપેક્ષવાદની થિયરી મુજબ એ વખતે તેની હેડલાઇટ કામ આપે ખરી? આ સવાલ પૂછવામાં આવ્યો છે યોગેન્દ્ર ગોરડિયા દ્વારા, જેઓ મુંબઈથી છે. જોઈએ તેમને મળેલો જવાબ. આ સવાલ વિજ્ઞાનના સિદ્ધાંત જોડે એક્સિડન્ટ કરે છે. કોઈ પદાર્થનો વેગ પ્રકાશના વેગ જેટલો થવો એ જરાય શક્ય નથી મારો ભાઈ, કારણ કે તે માટે અસીમ ઇન્ફિનિટી ઉર્જા જોઈએ. બહુ જાણીતી વાત છે, તેથી અહીં ફક્ત ઔપચારિકતા પૂરતી દોહરાવી છે. આમ છતાં ધારવા ખાતર ધારો કે મોટર કારના સ્પીડોમીટરનો કાંટો પ્રકાશ વેગના આંક સુધી પહોંચે છે તો હેડલાઇટના મામલે ચાલકને કશો ફરક જણાય નહીં, પરંતુ આઇન્સ્ટાઈનની સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી અનુસાર પ્રકાશની ઝડપને તેના સ્ત્રોત
સોર્સ સાથે લેવા દેવા કાંઈ નથી. હેડલાઇટ જેવો સ્ત્રોત ગતિશીલ હોય કે સ્થિર, તેનો પ્રકાશ વેગ એટલો ને એટલો એટલે કે 2,99,792.458 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો રહે છે. મોટર ચાલકને ફરક કેમ ન જણાય તે સમજવા માટે ફાયર બ્રિગેડના બંબાનો દાખલો લઈએ. દૂરની એકાદ વ્યક્તિને તેની દિશામાં આવી રહેલા બંબાની સાયરનનો અવાજ ડોપલર ઇફેક્ટને લીધે ઉત્તરોત્તર તીવ્રતાવાળો સંભળાય છે. બંબાના ડ્રાઈવરને અવાજની માત્રામાં સહેજ પરિવર્તન થતું ન લાગે, કેમ કે અવાજના સ્ત્રોતથી એટલે કે સાયરનથી તે આગળ નીકળી જતો નથી કે પાછળ રહી જતો નથી. આ છે ફરક, જે જવાબ અહીં સમાપ્ત થાય છે. 1 લીટર દૂધમાંથી કેટલો મિલ્ક પાવડર બનાવી શકાય? આ સવાલ પૂછ્યો છે સ્નેહલ દવે, એસવી ભગત, અલકા ગોસ્વામી અને પ્રવીણચંદ ખેતાણે, જેઓ મુંબઈ, અમદાવાદ અને મુંબઈ થી બિલોંગ કરે છે. જોઈએ તેમને શું જવાબ આપ્યો છે સફારી, મતલબ શું મળ્યો છે જવાબ સફારી દ્વારા. ગણતરી લીટરના માપને બદલે વજનને અનુલક્ષી કરવી પડે, કેમ કે ગુણવત્તા મુજબ તેમાં ચરબી ન હોય તેવા ઘન પદાર્થો SNF એટલે કે સોલિડ નોટ ફેટનું પ્રમાણ વધુ ઓછું હોય છે. દાખલા તરીકે ધારો કે ફેટ 3% અને SNF સોલિડ નોટ ફેટ 9% છે, તો કુલ ઘન પદાર્થ 12% છે. મિલ્ક પાવડર સૂકો હોવા છતાં તેમાં 4% ભેજ રહી જાય છે એમ માનો, બાકી પાવડર 96% રહ્યો. સ્થાપિત ફોર્મ્યુલા મુજબ 96 ને 12 વડે ભાંગી નાખતા 1 કિલોગ્રામ મિલ્ક પાવડર બનાવવા માટે 96 ભાગ્યા 12 એટલે કે 8 લીટર દૂધ જોઈએ. દૂધમાંથી પાવડર બનાવવા માટે 8 લીટર દૂધ જોઈએ ભાઈ. અહીં જવાબ પૂર્ણ થાય છે. વધીએ નવા સવાલ તરફ. સવાલ છે પૃથ્વીના દરેક અણુમાંથી નાભી તેમજ ઇલેક્ટ્રોન્સ વચ્ચેની જગ્યા નાબૂદ કરી દેવાય તો પૃથ્વીનું કદ અંતે કેટલું રહેશે? વાહ, આ સવાલ પૂછ્યો છે અંકિત N પટેલ ઈમેલ દ્વારા. આવા સવાલ પૂછો ભાઈ એટલે મગજના લાગી જાય. વિજ્ઞાનને બાજુ પર મૂકી દેતો પરિકલ્પિત સવાલ છે. વ્યવહારોને બદલે ફક્ત સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણે જોતા તેમાં વિજ્ઞાન છે પણ ખરું. કેટલાક તત્વોના અણુ વધુ પ્રમાણનું તો અમુક તત્વોના અણુમાં ઓછા પ્રમાણનો ખાલીખમ હોય છે. ઉદાહરણ ખાતર હાઇડ્રોજનના અણુ પૂરતી વાત રાખો તો તે અણુ એક પ્રોટોનના તથા એક ઇલેક્ટ્રોનના બનેલા છે અને તેમાં 99.99 અને 6% જગ્યા ખાલી છે. આ ધોરણ માનો કે પૃથ્વીનું લાગુ પાડ્યું અને તે મુજબ ખાલી જગ્યા નાબૂદ કરી દો તો પૃથ્વીનો વ્યાસ ઘટીને 0.0050,968 સેન્ટીમીટર જેટલો બને. આમ થવું જો કે અસંભવ છે, છતાં અણુની માળખાકીય રચનાનો ખ્યાલ તેમાં મળે છે. અહીં જવાબ પૂર્ણ થાય છે. આવું થાય તો જીવન જીવવું અઘરું બને છે. વધીએ આગળના સવાલ તરફ. વિદ્યુત તાપઘર એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં 1 કિલોવોલ્ટ વીજળી પેદા કરવા માટે કેટલો કોલસો જોઈ? સવાલ પૂછવામાં આવ્યો છે કીર્તન શ્રીરામ પુરોહિત, રામદેવનગર સેટેલાઇટ, અમદાવાદથી. ચોક્કસ આંકડો ગણવો શક્ય નથી, કેમ કે કોલસો તેના પ્રકાર મુજબ વધુ ઓછી ગુણવત્તાનો હોય છે. પ્રશ્નમાં એક સુધારો છે ભાઈ. વીજળી માટેનો એકમ 1 કિલોવોલ્ટ નથી પણ 1 કિલોવોલ્ટ પ્રતિ કલાક એટલે કે 1 કિલોવોટ પ્રતિ કલાક છે. બધા વિદ્યુત તાપઘરની ઉર્જા કાર્યક્ષમતા થર્મલ એફિશિયન્સી
પણ એક સરખી હોતી નથી. અડસટ્ટે કહી શકાય તે એટલું કે ઉત્તમ ગુણવત્તાના કોલસામાં પ્રતિ કિલોએ 4000 કિલો કેલરી ઉર્જા હોય છે અને 1 કિલો પ્રતિ કલાક મતલબ 1 કિલો વોલ્ટ પ્રતિ કલાક વીજળી પેદા કરવા 2000 કિલો કેલરીની જરૂર પડે છે. આથી 500 ગ્રામ જેટલો કોલસો જોઈએ. અહીં જવાબ પૂર્ણ થાય છે મિત્રો. વધીએ એક નવા સવાલ પર જે કદાચ તમને આનંદ પમાડશે. પૃથ્વી પરની વિષમ પરિસ્થિતિને કારણે અમુક પૃથ્વીવાસીઓને બીજા ગ્રહે પહોંચાડી દેવાની જે યોજના ઇન્ટરસ્ટેલર ફિલ્મમાં બતાવી છે તેની પાછળનું ફિઝિક્સ સમજાવો જરાક મને. સવાલ પૂછ્યો છે કુશિલ શાહ ઈમેલ દ્વારા અને અંજના દેસાઈ દ્વારા. જોઈએ તેનો જવાબ શું છે. ઉપરયુક્ત ફિલ્મમાં તો એ ફિલ્મ કલ્પનાના ઉડતા ઘોડાઓને જન્મો જેટની આંખો બેસાડેલી છે. ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સ સાથે તે ફિલ્મને અબોલા છે, મતલબ કાંઈ લેવા દેવા નથી. રોકેટ વડે સરેરાશ 1 કિલોગ્રામ બોઝો ભ્રમણ કક્ષામાં ચડાવવાનો અર્થ $15,000 થી $20,000 ખર્ચ થાય છે. પુખ્ત વયની વ્યક્તિનું વજન 60 થી 70 કિલોગ્રામ હોય માટે વ્યક્તિ દીઠ કેટલું બિલ ફાટે તે ગણી લ્યો. હોલિવૂડની ફિલ્મ ધ ડે આફ્ટર ટુમોરો કે પછી અર્માગેડન અથવા બીજી ગમે તે સાયન્સ ફિક્શન ફિલ્મ જોવા નીકળતા પહેલા બુદ્ધિને કબાટના અથવા ટેબલના ડ્રોવરમાં સાચવીને મૂકી દેવાનું સલાહ ભર્યું છે. અહીં જવાબ પૂર્ણ થાય છે. વધીએ એક અંતિમ સવાલ તરફ. ધારો કે અમુક પદાર્થ કે માણસ 10મા માળેથી નીચે પડે છે, જમીનથી હજી નજીવા અંતરે હોય, એ જ વખતે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ લુપ્ત થાય તો શું બને? વાહ, આ સવાલ પૂછ્યો છે ભાવના કાછડિયાએ ઈમેલ દ્વારા. જોઈએ લોજિક વગેરેના સવાલનો હું જવાબ આપ્યો છે સફારીએ. ગુરુત્વાકર્ષણ યથાવત રહે છે બેન. એવા સંજોગોમાં જે બને એ જ ગુરુત્વાકર્ષણની ઓચિંતી ગેરહાજરી પછી બને. આઇઝેક ન્યૂટનનો ગતિ સિદ્ધાંત નંબર 2 યાદ કરી લ્યો બેન. કોઈ ગતિશીલ વસ્તુ પર બાહ્ય પરિબળ ન લાગે ત્યાં સુધી તે વસ્તુ એ જ ગતિએ અંતર કાપતી રહે છે બેન. દિશા બદલાતી નથી કે ઝડપ પણ બદલાતી નથી. વર્ષ 1977માં લોન્ચ કરાયેલા વોયેજર 1 અને વોયેજર 2 અંતરિક્ષયાનનો ન્યૂટનના તે સિદ્ધાંત પ્રમાણે જ હજી સફર ખેડી રહ્યા છે બેન. આવા સવાલ નો પૂછો. સોરી જો ભાવનાબેન કાસડિયા મતલબ આ પોડકાસ્ટ સાંભળતા હો તો સોરી તમને અગાઉથી. પણ અહીં આ જવાબનો અંત થાય છે. તો મિત્રો, મને આશા હતી કે સફારીના ચાહકો મતલબ મેગેઝિન સફારીના ચાહકો સફારી સંસ્થાને કંઈક સારા એવા સવાલ પૂછશે. હા, મતલબ અમુક જાણવા જેવા સવાલ હતા, અમુકમાં વિજ્ઞાન જ્ઞાન હતું અને અમુકમાં લોજિક હતું ને અમુક સવાલોમાંથી લોજિક જ ગાયબ હતું ને અમુક સવાલ ગુરુત્વાકર્ષણ બળ વગરના હતા. હા, એવું જ હતું ભાઈ. સહેલો સવાલ છે, તમે સાંભળો 10મા માળેથી માણસ પડે તો શું થાય, અને શું થાય એનું તો આપણને ખબર જ છે. જો એમાંથી ગુરુત્વાકર્ષણ બળ ગાયબ થઈ જાય તો શું થાય? આવા કબાટમાં મૂકેલા મગજ જેવા સવાલ જે સફારીને પૂછવામાં આવ્યા, જેના જવાબ સફારીએ આપ્યો. ઘડીક તો મને એવું જ લાગે છે કે સફારીને પણ આવા મતલબ મેગેઝિન સફારી સંસ્થાને પણ આવા સવાલો પ્રાપ્ત થયા પછી એ પણ સૌથી પહેલા એમ જ કીધું છે, અરે યાર આની કરતા આવું ન પૂછ્યું હોત તો સારું હતું યાર. સોરી સફારી મેગેઝિન. તો લોજિક, વિજ્ઞાન અને અજ્ઞાન તથા કબાટમાં મૂકેલા મગજ જેવા આ સવાલોનો આ પોડકાસ્ટ નો અંત થાય છે. અને જો તમને આ પોડકાસ્ટ ગમ્યું હોય, જો ગમ્યું જ હશે
છે આવા લોજિક વગેરેના અને જ્ઞાન વાળા સવાલના જવાબ સાંભળીને. પરંતુ જો ગમ્યું હોય તો આ મારા પોડકાસ્ટ ને લાઈક કરો. જો કે આમાં લાઈક ની સિસ્ટમ તો નથી, પણ આગળ પોગાડો મારું આ પોડકાસ્ટ, એ મારી એક વિનંતી છે તમારી પાસે. અને સાંભળતા રહેજો સફારીની સવારી. ધન્યવાદ. સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી. આનંદ મળશે ભરપૂર તમને, કંટાળો લાવવા નહીં દઈએ તમને. પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને. એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી. રાધે રાધે. જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ.